ઉનાળા પહેલા જ જળ સંકટના એંધાણ, જળાશયોના દેખાવા લાગ્યા તળિયા। અરવલ્લી જિલ્લામાં ઉનાળા પહેલા જ જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં માઝૂમ, મેશ્વો, વાત્રક, વૈડી અને લાંગ એમ 6 જળાશયો આવેલા છે, પરંતુ ઉનાળાની શરૂઆત પહેલા જ ડેમમાં પાણીના જથ્થામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। સ્થિતિ એ આવીને ઊભી છે કે જિલ્લાની જીવાદોરી સમાન ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે, જેને કારણે જિલ્લાવાસીઓની ચિંતામાં વધારો થયો છે। ખાસ કરીને માઝૂમ, મેશ્વો અને વાત્રક જળાશયમાંથી જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓ હેઠળ જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। સાથે જ શિયાળુ પાક માટે પણ આ ડેમોમાંથી 5 થી 6 વખત પિયત માટે પાણી આપવામાં આવ્યું હતું, પરંતુ હાલ ડેમની જે સ્થિતિ છે તેને જોતા ખેડૂતોને ઉનાળુ વાવેતર અને ઘાસચારા માટે પાણીને લઈને ચિંતા સતાવી રહી છે। વરસાદ ઓછો હોવાના કારણે માર્ચ મહિનાની અંદર પણ પાણીની સમસ્યા સર્જાય એવી પરિસ્થિતિ થઈ છે, કારણ કે માઝૂમ જળાશય યોજનાની અંદર 26% જ પાણીનો અત્યારે જથ્થો છે, જેના કારણે ઉનાળાની અંદર ખેતી માટે પણ પાણીની સમસ્યા સર્જાશે અને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાવાની છે। તો મારી તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે નર્મદાનું પાણી પાઇપલાઇન છે તો તેનાથી ડેમની અંદર જો નાખવામાં આવે તો તેનાથી ઉનાળુ ખેતીને પણ થોડો લાભ મળે અને પીવાના પાણીની પણ સમસ્યા હલ થાય। એક તરફ જિલ્લાવાસીઓની ચિંતા વધી છે તો બીજી તરફ સિંચાઈ અધિકારીએ દાવો કર્યો છે કે આગામી જુલાઈ મહિના સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં ઊભી થાય। હાલના તબક્કાની જે જથ્થાની પરિસ્થિતિ છે પાણીના જથ્થાની 3 જળાશયોમાં અને પાણી પીવાના જે જથ્થાની જરૂરિયાત છે આપણે જુલાઈ અંતિમ એ પ્રમાણે ઉનાળો પતી જાય અને જુલાઈ મહિનો એન્ડ થાય ત્યાં સુધી પણ 3 જળાશયોમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં। ઉનાળાના સિંચાઈની વાત કરીએ તો વાત્રક જળાશય યોજનામાં જે તે સમયે જરૂરિયાત ઊભી થશે અને પાણીની જે રીતે પરિસ્થિતિ હશે એ મુજબ નિર્ણય લેવામાં આવશે। જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની સ્થિતિ પર નજર કરીએ તો બાયડના વાત્રક જળાશયમાં 39% પાણી ઉપલબ્ધ છે, જ્યારે મોડાસાના માઝૂમ જળાશયમાં 26%, શામળાજીના મેશ્વો જળાશયમાં 25% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। તેવા સંજોગોમાં આવનાર ઉનાળો જિલ્લાવાસીઓ માટે આકરો રહેશે તેવું હાલ જણાઈ રહ્યું છે। તસ્લીમ સુથાર, VTV ન્યૂઝ, અરવલ્લી।